જય શિક્ષણ. મોણપર ગામના સૌ શિક્ષણ પ્રેમી અને મોણપર પ્રેમી જે જનતા છે એમને આજે એક સરસ મજાની એક નવી વાત જણાવવા માંગુ છું. મકર સંક્રાંતિનો તહેવાર એ નજીક આવી રહ્યો છે ત્યારે વાત કરીએ આપણે આ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા છે અને એની બરાબર સામે અહીંયા જુઓ તો આ જે બિલ્ડિંગ તમને દેખાય છે એ આપણો મોણપર ગામનો કોમ્યુનિટી હોલ છે. તો એ હોલની અંદર આપણે આગામી સમયમાં એટલે કે મકર સંક્રાંતિ આજુબાજુ આપણે આની અંદર આપણા જ ગામના જે બધા યુવાનો છે કે જેમણે ગ્રેજ્યુએશન પાસ કર્યું છે અને એ પછી જે સ્પર્ધાત્મક પરીક્ષાની બધી પ્રોસેસ કરવાની હોય છે એના માટે તૈયારી કરવી પડે છે. ત્યારે આપણા મોણપર ગામની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એક આખું એક કેન્દ્ર એ આપણે આની અંદર આ જે હોલ છે જે તમને દેખાય છે એની અંદર આપણે એ કરવા માંગીએ છીએ. તો આ સ્પર્ધાત્મક પરીક્ષાના એ તૈયારી કેન્દ્રની અંદર આપણે ઘણી બધી સુવિધાઓની જરૂર છે. આપણા ગામના ઘણા બધા યુવાનો જે આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો એ બધા જ યુવાનો અહીંયા એક ખાલી એક પ્રાથમિક સુવિધા સાથે સામાન્ય સુવિધા સાથે એ તૈયારી કરી રહ્યા છે. ત્યારે આપણે આની અંદર મોણપર ગામની અંદર આપણે એક તૈયારી માટેની એવી સુંદર લાઇબ્રેરી એ આ વિભાગની અંદર બનાવવા માંગીએ છીએ. અહીંયા તમે જુઓ છો આ આપણી એક જગ્યા છે, થોડીક જગ્યા અહીંયા છે, આ 3 ખાના છે. આની અંદર આપણે એક થોડીક સુવિધા ઊભી કરવા માંગીએ છીએ. હવે એની અંદર તમે અહીંયા જે ટેબલ જોઈ શકો છો તો આવા ટેબલો આપણે દિવાલની અંદર એ ફિટિંગ કરાવો છે. એની અંદર આવા એક ખાના બનાવી દઈએ તો દરેક જે તૈયારી કરનાર વિદ્યાર્થી ભાઈ બહેન જે છે એ આની અંદર બેસી અને એનું અંદર રહે એ રીતે બેસીને તૈયારી કરી શકે. આની અંદર આ ગ્રામ પંચાયતનો એટલે કે મોણપર ગામનો કોમ્યુનિટી હોલ છે, કોઈ સુવિધા છે. આ લાઇટની સુવિધા પણ તમે જુઓ છો એ પણ આપણે ગઈકાલે જ ઊભી કરી છે. હજી આની અંદર આપણે ઘણી બધી સુવિધાઓ એ તૈયાર કરવા માંગીએ છીએ. એની અંદર આ લાઇટનું કામ આપણે કર્યું છે, ડેસ્કનું જે મેં કામ તમને બતાવ્યું એ પ્રમાણે આપણે કામ કરવાના છીએ. દરેક વિદ્યાર્થીઓ તૈયારી કરનાર માટે ખુરશી મૂકવી છે. પુસ્તકો માટે આપણે એકાદો કબાટ કાચ અંદર પુસ્તકો દેખાય એવો ખાનાવાળો પણ એક મૂકવા માંગીએ છીએ. પછી એની અંદર જે જરૂરિયાત છે ખાસ કરીને પુસ્તકોની, તો એ પુસ્તકો આપણી પાસે બહુ મર્યાદિત સંખ્યામાં છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં તો ઘણા બધા પુસ્તકોની જરૂર પડતી હોય છે જેની કિંમત પણ 1100, 1200, 700, 600 એ ટાઈપની હોય છે. એટલે એવા પુસ્તકો પણ ઘણા બધા અલગ અલગ તૈયારીઓ માટે ખાસ કરીને ક્લાસ 3 માટે એ અગ્નિવીર છે, લોકરક્ષક છે, બીએસએફ છે, પેરામિલિટરી છે, તલાટી મંત્રી છે, એવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા યુવાનો એ પોતાનું કૌવત પોતાની જે હોશિયારી છે આવડત જે છે એ બતાવવા માંગે છે પણ સુવિધાનો થોડો અભાવ છે. બીજું જે તૈયારી માટે આપણા વિદ્યાર્થીઓ જે આવે છે એ બધા મોટા ભાગે એ મધ્યમ વર્ગના આવતા હોય છે કે જેમને ભાવનગર જેવા સેન્ટરમાં કે ગોવા જેવા સેન્ટરમાં જઈને ત્યાં રહીને કોઈ હોસ્ટેલમાં રહીને કે કોઈ પીજી તરીકે રહીને ખર્ચો કરી અને ત્યાં રહેવું એમને પરવડે નહીં. કારણ કે ત્યાં રહેવા માટે જમવાનો ખર્ચો થાય, રહેવાનો ખર્ચો થાય, પ્લસ લાઇબ્રેરીની અંદર જાય તો લાઇબ્રેરી પણ કંઈક મંથલી એ રેન્ટ એની પાસેથી લેતી હોય છે. ત્યારે આ બધું એમના માટે અઘરું પડે છે. અંદર તમન્ના ઘણી છે, ઉત્સાહ ઘણો છે, કંઈક કરી દેખાડવાની તમન્ના છે પણ થોડીક પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ત્યારે આપ સૌ મોણપર ગામના શિક્ષણ પ્રેમી દાતાશ્રીઓને, વતન પ્રેમીઓને, મોણપર પ્રેમીઓને જણાવવા માંગુ છું કે આજે અમારે તમારો એક આ લાઇબ્રેરી માટે સહયોગ જોઈએ છે. તો એની અંદર સુવિધામાં પરીક્ષાલક્ષી પુસ્તકો, ઉનાળો છે તો આની અંદર એક પણ પંખા નથી. આ જે લગાવ્યા છે એ પણ બહુ જૂના પડ્યા હતા, એ થોડા ઠપકારીને કર્યા છે તો આપણે પંખા ભવિષ્યમાં લગાડવા પડશે. પછી આગળ ઉપર આ લાઇબ્રેરીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આવશે, ભાઈઓ બહેનો, તો આપણે ભવિષ્ય માટે સુરક્ષા માટે એક સીસીટીવી લગાડવાની ગણતરી છે. પાવર ગયો હોય તો ઇન્વર્ટર લગાડવાની પણ ગણતરી છે અને ક્યારેક લેક્ચર માટે કોઈ મોટિવેશનલ સ્પીકર
કે કોઈ એવા સારા વ્યાખ્યાતા હોય, માર્ગદર્શક હોય, તો એમને લાવીને પણ આપણા યુવાનોને ગાઈડન્સ આપે એવું પણ ભવિષ્યમાં પ્લાન છે. હવે આ બધા માટે આપણી પાસેથી એક સહયોગની બહુ મોટી અપેક્ષા છે. તો એવો સહયોગ કરો એવી હું આપ સૌને એ વિનંતી કરું છું. મેં તમને જે જણાવ્યું એ મુજબ મને લાગે છે કે કદાચ 2 લાખ પ્લસ આની અંદર ખર્ચો થવા જાય. આ એક સુવિધા નાનકડી એવી ઊભી થઈ તો એ ઘણા બધા યુવાનો, અહીંયા તમે આ વિડીયોમાં જોઈ શકો છો, એ ઘણા બધા યુવાનો છે એ આ તૈયારી કરે છે. એની અંદર આપણે ભાઈ મકવાણાભાઈ છે તો હાવ પ્રાથમિક સુવિધાની અંદર તૈયારી કરી, ઘરે તૈયારી કરીને અત્યારે પેરામિલિટરીની અંદર એ એમનું પોસ્ટિંગ મોટાભાગે ફાઇનલ થયું છે. એટલે આપણા માટે, કોન્ફર માટે પણ એક ગૌરવની વાત છે. ભાઈ જે છે એ પણ SRP ની તરફનું સિલેક્શન થઈ ગયું છે, એમને પણ ઓર્ડરની જ રાહ છે. એટલે એ પણ ગૌરવની વાત છે. ઘણા ભાઈઓ બહેનો પોલીસમાં લાગ્યા છે, પણ હજી વધારે યુવાનો લાગ્યા આપણા ગામના. અને દરેક ઘરની બાજુમાંથી જેટલા મકાનો છે, જેટલા ઘર છે, એમાંથી મોટા ભાગે એક એ આવી તૈયારી કરીને નોકરીમાં જોડાય એવી આપણી ઈચ્છા છે, એવી આપણી ઈચ્છા છે. અને એ ઈચ્છાની પૂર્તિ માટે આપ સૌની પાસે હું સહકારની અપેક્ષા રાખું છું. ત્યારે આપણે સાંભળશું ભાઈને, પંકજભાઈને, કે ભાઈ પંકજભાઈ, અહીંયા જે ઓલી સુવિધા છે આ લાઇબ્રેરીની, આટલી એક પ્રાથમિક સુવિધા થઈ છે, પણ હજી મને લાગે છે કે આ થોડી ઓછી છે. તો આમાં શું કરવા જેવું લાગે છે, અને કંઈક તમે જે કરાવવા માંગો છો એ કરીએ તો પછી ભવિષ્યમાં બીજા યુવાનોને શું ફાયદો થશે એ જરાક જણાવજો. જય શ્રી રામ સાહેબ. હવે તો પહેલા તો મોણપર ગામમાં ઘણા યુવાનો એવા છે કે જેને તૈયારી તો કરવી છે, પણ ઘરની પરિસ્થિતિ એવી હોય છે, એને જો બહાર જાય તો અત્યારે એને મહિને 7-8 હજાર રૂપિયા તો ખર્ચો લાગે, બધું લાગે. પરિસ્થિતિ પણ એટલી બધી ન હોય કે એને 1 મહિનામાં સિલેક્શન થવું ત્યાં ખૂબ મુશ્કેલ છે. કોમ્પિટિશન એટલું બધું છે ને કે એક વેકેન્સી માટે 200 જણાને, ક્યારેક 150 જણા, ક્યારેક એક વેકેન્સી માટે 1000 અમારે મેળવવાનું હોય છે. અચ્છા. એટલે વરહવરથી 2 વર્ષ જો તૈયારી કરવી પડે છે, તો પછી મોણપર ગામમાં જેવી સુવિધા થાય તો અમારે ખર્ચો ન લાગે. અને મોણપર ગામમાં જો દાદાશ્રી જાગે તો મોણપર ગામનું ભવિષ્ય સુધરે. અમે તો કદાચ ગમે એમ કરશું, જો અહીંયા સુવિધા કરશો તોય તે, નહીં કરો તોય તે. અમે તો કદાચ અમારી થોડી પરિસ્થિતિ એવી છે કે થોડા ઘણા પૈસા ઘરેથી કાઢી અને ગામ સુધી અહીંયા તો રેડી કરવા આવી જાય છે. પણ જો બધાની પરિસ્થિતિ હરખી ન હોય, અને આપણા ગામમાંથી ઘણા એવા યુવાનો મેં જોયા છે કે જેને પૈસાની કમીથી તૈયારી મેકી દીધી છે. બરાબર. અમુક લોકો તો તૈયારી કરવી હોય તો પણ ન થાય તેનાથી. બરાબર. અને અમુક એક બે માર ખાટું રહી જતા હોય, એને પણ તૈયારી મેકી દીધી. શું કામ? કે પૈસા નહીં હોય, એક ફેમિલી પ્રોબ્લેમ થાય, બહાર જઈએ તો જમવાનું દે. જો મોટર ગામમાં આવી સુવિધા થતી હોય તો 5 યુવાનો વાંચવા આવે, અને 5 યુવાનો જો ખાલી 2 સિલેક્શન થાય ને તો એ લાઇબ્રેરીનો આપણો હે ને ખર્ચો કર્યો એ લેખે લાગે. બરાબર. એટલે અમારું બધું એવું છે કે લાઇબ્રેરી મોટર ગામમાં બની જાય તો યુવાનોને ઉત્સાહ જાગે. તો 5 વિદ્યાર્થી વાંચતા હશે ને તો 5 વિદ્યાર્થી ઘરે આવશે, અને આવશે ને તો 5 મિનિટ વાંચશે, 5 મિનિટ વાંચીને લેખે જ આપે. બરાબર. એનું જોઈને બીજા આવશે. બાકી જો લાઇબ્રેરી બની જાય તો એકબીજા કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ દાખલો હોય તો એ સવાલ થાય, ઘરે હોય અથવા એનું સોલ્યુશન થાય એકબીજાને પૂછીને. એનું સોલ્યુશન થાય. અને જો વધારે થોડી માહિતી સુધી તમારે વિજયભાઈ છે, એ પણ બહુ તૈયારીમાં બહુ સારું છે, પણ એને થોડી તકલીફ છે હાઈટમાં. એટલે પણ જો એને વનપાલની તૈયારી કરવી છે, પણ એને બહાર જવાનું ત્યાં મુશ્કેલ થાય છે. અચ્છા. થોડું ઘણું તમે બોલો. વિજયભાઈ, તમે આપણી આ લાઇબ્રેરી વિશે જે આપણે ભવિષ્યનો ફ્યુચર પ્લાન એ મેં હમણાં તમને બોલીને સંભળાવ્યો છે, એ પ્રમાણેની સુવિધા જો દાતાઓના સહયોગથી અહીંયા ઊભી થઈ જાય તો આપણા વિદ્યાર્થીઓને, આપ સૌને અને હવે પછીના વિદ્યાર્થીઓને શું લાભ થાય? તો સાહેબ આપણે જો અહીંયા ગામમાં જ લાઇબ્રેરી બની જતી હોય તો આ પંકજભાઈ કીધું એમ આપણે મંથલી જે આપણે ખર્ચો કરતા હોય છે, બધા આપણે જોઈએ તો ગામડાના દાદીભાગ આપણે ખેતી સાથે સંકળાયેલા છે, એટલે મજૂરી સાથે. તો અહીંયા સુવિધા થઈ જતી હોય તો આપણે બહાર ન જવું પડે. અચ્છા, હવે બહાર જાઓ તમે તો કેટલો ખર્ચો લાગે છે? બહાર જઈએ તો અમે તો થોડો ભારે અનુભવ કરી લીધેલો છે, એટલે મતલબમાં મહિને 7-8 હજાર નો ખર્ચો આવે છે. એટલે રહેવાનો અને જમવાનો બંને? હા, રહેવાનો જમવાનો બધાનો ખર્ચો આપણે ના જાય તો ટોટલ ખર્ચો સાહેબ આપણે 7-8 હજાર પહોંચી જાય મહિનાનો. બરાબર. અંદાજે વર્ષ દિવસ તો આપણે તૈયારી કરવી જ પડે. અચ્છા, એટલે એક દિવસના અંદાજે 300 રૂપિયા જેવો તો ખર્ચો લાગી જાય છે. જેવો ખર્ચો લાગી જાય છે, અને જે આપણને પરવડે નહીં. તો પણ સાહેબ ઘર જેવું હોય આપણને વીક થઈ જાય, ગ્રાઉન્ડ જતી પડે, એ તો પ્રોબ્લેમ રહી છે. જો અહીંયા રહેતા હોય તો આપણે ઘરનું ખાવી એટલે દોડવા પણ સાંજે જઈએ, અને ઘરનો આપણે પરિસ્થિતિ આપણે અહીંયા અનુકૂળ પડે.
તો આપણે અહીંયા જે સુવિધા ઊભી કરવા માંગીએ છીએ, જે આપણે હમણાં બોલ્યા છીએ, તો એ પર્યાપ્ત છે કે એનાથી પણ વધારે કઈ સુવિધા ઊભી કરવી પડે એવું લાગે છે? જો તમે ત્યાં કીધું છે આપણે, હા, એ આપણે સુવિધા મળી ગઈ હોય તો હા. એ સુવિધા આપણે જ્યાં પાસે તો ઈ ના મળે. એ જ મળે છે. હા, એ જ મળે. એનાથી વિશેષ કશું હોતું નથી. વિશેષ કશું હોતું નથી, પણ તેજ અને બરાબર. બધી સુવિધા આપણને અહીંયા નહીં મળે. હા, હા, અચ્છા. જે સુવિધા અમને ભાવનગર કે અમદાવાદ જે મળે એ તો અહીંયા મળી જતી હોય ને તો બહાર જવાની જરૂર ત્યાં જરૂર જવાની જરૂર તો આપણે તમે જે ભાવનગર ને અમદાવાદ નું બોલ્યા, તો હમણાં જે સુવિધાની આપણે વાત કરી લિસ્ટ મુજબ, તો આ જ સુવિધા ભાવનગર અમદાવાદમાં હોય છે કે આના કરતા વધારે હોય છે? આ સુવિધા હોય. આ જ હોય. તો ભાઈ SRP માં લાગી ગયા છે, તો એમની પણ આપણે વાત સાંભળી. ભાઈ તમે આ જે બીજા યુવાનો છે જે હાલ તૈયારી કરી રહ્યા છે, તો એ લોકોને માટે આ લાઇબ્રેરી કેવી ઉપયોગી થશે? પેલા તો આપણા ગામમાં સૌ ઓછા નોકરી કરતા હોય એવા વિદ્યાર્થીઓ હોય કે બધા હોય શિક્ષણમાં આપણે ગામ પહેલેથી થોડુંક પછાત નહીં, બરાબર. કારણ કે આપણે સાવ ઘણા જ્ઞાતા જ લોકો સરકારી નોકરીમાં જોડાયેલા છે. ખાસ કરીને ક્લાસ 3 માં વધુ હોય છે. જ્યારે બી વર્ગ 1 અને 2 ની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓને લોંગ રૂટ પર તૈયારી કરવી પડે છે. બરાબર. કોમ્પિટિશન વધી ગયેલી છે અત્યારે. અચ્છા. તો એ પ્રમાણે જોતા અત્યારે ગામમાં લાઇબ્રેરી હોય તો સારું વાતાવરણ ને અહીંયા એવું વાતાવરણ ઉભું કરવામાં આવે તો સમય વધારે મળે. બરાબર. વાંચવાનો સમય તમને વધારે સમય વધારે મળે. અને ઘરનું ખાઈ શકાય અને ઘરના થોડા બીજા સાઈડમાં કામ પણ થઈ શકે અને 8 થી 9 હજાર રૂપિયા જેવો ખર્ચો બચે. લોંગ રૂટ પર તૈયારી કરવી હોય તો આર્થિક રીતે આપણને વ્યવસ્થિત હા, હા, પરવડે. આપણે ભાઈ મકવાણાભાઈ છે એ પણ અત્યારે પેરામિલિટરીમાં એમનું સિલેક્શન મોટાભાગે ફાઇનલ છે. 110 માર્ક એમને મળ્યા છે, એટલે કદાચ મોટાભાગે એમનું સિલેક્શન ફાઇનલ છે. તો એમને જ આપણે પૂછીએ કે ભાઈ અહીંયા આપણે આવી એક લાઇબ્રેરીનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ દાતાશ્રીઓના સહયોગથી, તો આપનું શું કહેવું છે એના વિશે? તો સાહેબ ગામમાં લાઇબ્રેરી બની જાય ને તો બીજા આપણે તો આ બધા તૈયારી કરતા જ હોય, પણ બીજા જે નાના છોકરાઓ છે એને પણ એક મોટિવેશન મળે, એને પણ એમ ખબર પડે કે આપણે કઈ દિશામાં જવું. એટલે ગામમાં આવી સુવિધા ઉપલબ્ધ થઈ જાય તો સારું છે. બરાબર. ગામમાં તો ઓછી છે, આપણે બધે તૈયારી કરવા વાળા પણ ઓછા છે, એટલે થોડાક એને પણ એમ જુસ્સો થાય કે આપણે એ ફિલ્ડમાં અચ્છા, એટલે આવી લાઇબ્રેરી હોય તો તૈયારી કરનારની સંખ્યા છે એ વધશે એમ તમારું કહેવાનું છે ને? તૈયારી કરવાની સંખ્યા વધશે એટલે વધશે. આપોઆપ લાગશે જ તે બધે. બરાબર, બરાબર. સરસ. તો આપણે સૌના મંતવ્યો પણ સાંભળ્યા. તો સૌ દાતાશ્રીઓને મારી એક નમ્ર વિનંતી છે કે મોણપર ગામના આંગણે આજે આપણે એક લાઇબ્રેરી સ્વરૂપે કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર એ નામનું આપણે એક કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌ દાતાઓને જે સુખી સંપન્ન છે અને જેમને શિક્ષણ પ્રત્યે પ્રેમ છે અને આપણા મોણપર ગામનું યુવાધન આગળ આવે, ક્લાસ 3 કે ક્લાસ 2 સુધી પહોંચે એવી અપેક્ષાઓ જે રાખી રહ્યા છે, તો એ અપેક્ષાની ફળશ્રુતિ માટે અમે આ કદમ ભરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું આપ સૌને એ વિનંતી કરું છું કે મારે તમારો સહયોગ જોઈએ છીએ. આપ શ્રી ભાવના ચેરિટેબલ ટ્રસ્ટ એ અહીંયા આપણે એક ચાલે છે, એમની અંદર આપ 5000 કરતા વધારે રકમ આપવા માંગતા હો તો મારી પાસેથી એમનો એકાઉન્ટ નંબર આપ મેળવી લેજો. એનાથી ઓછી રકમ આપ આમાં જો આપવા માંગતા હો તો મારા ગૂગલ પે નંબર ઉપર એ આપ આ રકમ જમા કરાવી શકો છો. એમની યાદી પણ આપણે ભવિષ્યમાં મૂકીશું અને ખર્ચો અંદાજે 2 લાખ આજુબાજુ થવા જાય છે. તો આપ સૌને ફરી વિનંતી, મકર સંક્રાંતિ જેવું પુણ્ય પર્વ આવી રહ્યું છે, ત્યારે આપ સૌ પાસે મારી અપેક્ષા છે કે આની અંદર અમને સહયોગ આપશો. જય શિક્ષણ. સૌ યુવાનો પણ આપ સૌને વિનંતી કરે છે કે સૌ સહકાર આપજો. ચાલો, આવજો.